નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં. આજનું રાશિફળ 18 ઓક્ટોબર 2025ને શનિવારનું રાશિફળ. તો મિત્રો, અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. તો મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મેષ રાશિ. મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ. આજે તમારા અધૂરા કાર્ય પૂર્ણ કરવાની ઉતાવળ રહેશે. ધ્યાન રાખો કે ઉતાવળે કોઈ કામ બગડી ના જાય. આર્થિક લાભની ઈચ્છા ફળીભૂત થશે, પરંતુ આશા કરતાં ઓછી. નોકરિયાત વર્ગને આજે મહત્વપૂર્ણ કામથી લાંબી રજાઓ લેવાનો યોગ બનશે. ધાર્મિક ગતિવિધિઓમાં વિશેષ રુચિ વધશે. અવિવાહિત જાતકો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. તમને મનગમતો જીવનસાથી મળી શકે છે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ. આજે દિવસ વ્યસ્તપૂર્ણ રહેશે. શારીરિક થાક હોવા છતાં પણ વ્યસ્ત રહેવાના કારણે તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. ધન સંબંધિત કાર્ય જોડતોડ નીતિથી પૂરા થશે. વિદ્યાર્થીઓ બપોર સુધી પોતાના અભ્યાસ પ્રત્યે ગંભીર રહેશે. ઘર અથવા કાર્યક્ષેત્રે નાની અમથી ભૂલથી મોટું નુકસાન થવાની સંભાવના છે, તેથી સતર્ક રહો. મહિલાઓને ઘરેલું શાંતિ અગાઉ કડવા અનુભવો થઈ શકે છે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. પીપળના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના અક્ષર ક, સ અને ઘ. આજનો દિવસ આશા કરતાં વધુ લાભદાયક રહેશે અને ઘર અને બહાર આશ્ચર્યજનક ઘટનાઓ ઘટશે. તમને એવા સ્થળથી પણ લાભ મળશે જ્યાં નુકસાનની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં શરૂઆતમાં થોડી પરેશાની રહી શકે છે, બાદમાં સ્થિતિ અનુકૂળ બનશે. આજે એકસાથે અનેક સ્ત્રોતથી આર્થિક લાભ મળશે. વિરોધીઓ પણ કાર્યકુશળતાની પ્રશંસા કરશે. સામાજિક ક્ષેત્રે માન સન્માનમાં વધારો થશે. સ્વાસ્થ્યને નજરઅંદાજ ના કરો. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. શિવલિંગ પર દૂધ ચડાવો. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ. આજનો દિવસ સવારથી કાર્યમાં શારીરિક અથવા માનસિક અસમર્થતા જણાશે. તમારું મન એક સાથે બે વિષયો વચ્ચે અસમજમાં રહેશે. વારંવાર પ્રયાસો છતાં નિરાશા છવાયેલી રહેશે. જો ધાર્મિક ગતિવિધિઓમાં આસ્થા છે તો પૂજાપાઠ દરમિયાન પણ તમારું ધ્યાન અન્ય ચીજો તરફ ભટકી શકે છે. કામકાજથી આર્થિક લાભ મળવાની શક્યતાઓ છે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. માતા પિતાના આશીર્વાદ લો. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના અક્ષર
મ અને ટ આજનો દિવસ જૂની મહેનતનું ફળ મળશે. વ્યવહારિકતાથી બનાવેલા સંબંધોથી લાભની સંભાવના છે. બપોર બાદ વેપારમાં પ્રચુર લાભ મળશે. જો કે કોઈ નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું ટાળો, નહીં તો અડચણો આવી શકે છે. ઘરેલું કામકાજમાં વ્યવસ્થા રહેશે. પારિવારિક અને સમાજમાં લોકો તમારી વાણી અને મધુરતાથી પ્રભાવિત થશે. કોઈ ધાર્મિક ક્ષેત્રની યાત્રામાં દાન પુણ્યના અવસર મળશે. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. પીળી વસ્તુઓનું દાન કરો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને અણ. આજે પારિવારિક કલેશના કારણે વાતાવરણ તંગ રહેવાની સંભાવના વધુ છે. ભાઈ બહેન અથવા પરિવારના સભ્યો વચ્ચે પણ એકબીજાના વાણી વર્તનથી ઉગ્ર ચર્ચા થવાની શક્યતાઓ છે. જમીન સંબંધિત કોઈ પણ નિર્ણય કે કામ ઉતાવળે કે ભાવુક બનીને ના કરો. નોકરિયાત વર્ગ આજે પર્યટનના મૂડમાં રહેશે. પાડોશીઓ સાથે સંબંધ બગડવાની આશંકા છે. શક્ય હોય તો ત્યાં સુધી લાંબી યાત્રાથી બચો. ચોરીની ઘટનાઓ બની શકે છે. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. ગાય માતાને લીલું ઘાસ ખવડાવો. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. આજે દરેક યોજનાઓ સરળતાથી ફળીભૂત થશે. તમામ મહત્વપૂર્ણ કાર્ય પણ સમયસર પૂરા થવાની સંભાવનાઓ છે. કામની વ્યવસ્થાના કારણે ઘરેલું કામકાજને નજરઅંદાજ કરવાથી પરેશાની રહી શકે છે, પરંતુ આર્થિક લાભથી સંતુષ્ટ રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. આજે ઘરના વડીલો કે અધિકારીઓથી સાવધાન રહો. મતભેદના કારણે ઉગ્ર ચર્ચા થઈ શકે છે. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. માતા લક્ષ્મીની પૂજા કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. આજે દિવસનો શરૂઆતનો ભાગ ખાસ નહીં રહે. દૈનિક કાર્ય સામાન્ય ગતિથી ચાલતા રહેશે. કામકાજમાં સમય લગાવવાના કારણે કારોબારની ગતિ ધીમી રહેશે. અધૂરા કાર્ય પણ આજે લંબિત થવાની સંભાવનાઓ છે. બપોર બાદ કામ કરતા અન્ય ચીજોમાં રુચિ લેશો. કોઈને અણમાગી સલાહ આપવાથી બચો. આજે ભાગ્ય 96% તમારા પક્ષમાં રહેશે. પીપળ પર દૂધ મિશ્રિત પાણી ચડાવો. ધન રાશિ. ધન રાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. આજનો દિવસ શાંતિથી પસાર થશે. બિઝનેસમાં મહેનતનું ફળ મોડેથી મળશે. આર્થિક લાભ માટે હજુ રાહ જોવી પડશે. સહકર્મીઓની સાથે વિનમ્રતાથી વર્તાવ કરો. તમારા વ્યવહારમાં પરિવર્તનથી લોકો આશ્ચર્યચકિત રહેશે. સામાજિક ક્ષેત્રથી આવકના નવા સ્ત્રોત બનશે અને ઉચ્ચ વર્ગના લોકોથી લાભદાયી પરિચય થશે. પારિવારિક જીવનમાં અસમાનતાઓ રહેશે. આજે ભાગ્ય 93% તમારા પક્ષમાં રહેશે. માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. આજે કોઈ પણ કાર્ય કરવાના પ્રયાસ કરશો તેમાં કોઈને કોઈ વિલંબ થતો જ રહેશે. આજે સહકર્મીઓ સાથે તમારી વિચારધારા મેળ નહીં થવાથી માહોલ ગરમ રહેશે. આજે મહત્વપૂર્ણ કાર્યમાં રોકાણ ના કરો. નુકસાન થવાની આશંકા છે. આજે ભાગ્ય
86% તમારા પક્ષમાં રહેશે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, સ અને ક્ષ. આજનો દિવસ સમાજ તરફથી માન સન્માન મળશે. બિઝનેસ કરતા જાતકોને મદદ મળવાથી અટકેલા કામ પૂર્ણ થશે. કોઈ નિશ્ચિત સમય પર લેવડ દેવડથી ધનલાભ પણ થઈ શકે છે. દાંપત્ય જીવનમાં ખુશીઓ વધશે. કોઈ માંગલિક અથવા ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેશો. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. હનુમાનજીને સિંદૂર ભેટ કરો. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, જ અને થ. આજે આસપાસ અનુકૂળ વાતાવરણ રહેવાથી તમારી દિનચર્યા રહેશે અને કામ પ્રત્યે ગંભીર રહેશો. બપોરે આસપાસના વાતાવરણ અથવા થાકના કારણે થોડી પરેશાની રહી શકે છે. તમારું કામ કરાવવા માટે લોકોને મનાવવા પડશે. ઘરેલું જીવન સામાન્ય રૂપથી ચાલશે. આજે ભાગ્ય 73% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની આરાધના કરો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.